Hi, dear friends. These are your e-gurus, Rajesh Mistry and Suresh Mistry. Today, we are going to discuss a very important topic related to our HSC exam, and that topic is language functions. મિત્રો આજથી આપણે લેંગ્વેજ ફંક્શન નામનો એક બહુ જ મહત્વનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પેપર સ્ટાઇલમાં આપે જાણ્યું કે લેંગ્વેજ ફંક્શન જુદી જુદી 3 રીતે લગભગ 12 માર્ક્સના તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે ગ્રામરમાં જો સૌથી અગત્યનો કોઈ ટોપિક હોય તો એ આપણા લેંગ્વેજ ફંક્શન છે. સૌ બહુ સિરિયસલી અને બહુ સુંદર રીતે આપણે આ ટોપિકને ભણવાની કોશિશ કરીએ. સો આર યુ રેડી? લેટ્સ ગો. પહેલું ફંક્શન આપણે આજે લઈશું એન્ડ ધેટ ઇઝ કોન્ટ્રાસ્ટ. તમારે લેંગ્વેજ ફંક્શનનું નામ યાદ રાખવાનું છે. કોન્ટ્રાસ્ટનો મતલબ થાય વિરોધ, જે વિરોધ દર્શાવવાનું કામ કરે. એટલે વિરોધી વાક્યોને કેટલાક જોડનારા જે શબ્દો છે એ આપણે અહીંયા શીખવાના છીએ અને કેવી રીતે એ વાક્યો બની શકે એની પણ વાત કરીશું. એની વાક્યરચના શું હોય એ પણ જાણીશું અને સાથે સાથે પરીક્ષામાં કઈ 3 અલગ રીતે આ ટોપિક્સ પૂછાય એની આપણે વાત કરીશું. તો મિત્રો, તમે જોઈ ગયા છો કે બટ, yet, still, though, although, however, as, in spite of અને despite. These are the keywords. આ બધા keywords છે જે કોન્ટ્રાસ્ટ વાળા વાક્યોમાં વપરાતા હોય છે. મિત્રો, આ બધા જ કીવર્ડ્સ આપ યાદ રાખો કે જેથી કરીને ઓબ્જેક્ટિવ પહેલા પ્રશ્નમાં તમને આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન એ પ્રશ્ન પૂછાય. જો તમને મોટાભાગના કીવર્ડ્સ યાદ હશે તો પણ ફોર એક્ઝામ્પલ ઇનસ્પાઇટ કે ડિસ્પાઇટ આપ જુઓ તો તરત ખ્યાલ આવે કે બી ધીસ ટોપિક ઇઝ કોન્ટ્રાસ્ટ. આ ફંક્શન છે કોન્ટ્રાસ્ટ છે. તો આ રીતે કીવર્ડ્સથી તમારું કામ થશે લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાય કરવાનું. તો આ શબ્દો અને આ જે લેંગ્વેજ ફંક્શનના કીવર્ડ છે આપ ચોક્કસ યાદ રાખો જેથી 3 માર્ક્સનું આપનું કામ ઇઝી બને. તો આ થઈ કોન્ટ્રાસ્ટની કીવર્ડ્સની વાત. નાઉ લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ વિથ ડિટેલ ડિસ્કશન. આ દરેક બાબતોને આપણે સમજીએ. સૌ પહેલા આપણે જોઈ શકીએ છીએ કે બટ, યટ અને સ્ટીલ એ 3 સંયોજક તરીકે અને વિરોધી વાક્યોને જોડનાર શબ્દો તરીકે અહીંયા વપરાયા છે. પરંતુ અને પણ એવો વિરોધદર્શક શબ્દ એ અથવા અર્થ દર્શાવે છે. 2 વિરોધી વાક્યોને જોડવા માટે એ વપરાય છે અને 2 વિરોધી વાક્યોની વચ્ચે બટ, યટ કે સ્ટીલ આપ મૂકી શકો છો. બટ બહુ જાણીતું છે, એના જેવા જ યટ અને સ્ટીલ પણ 2 વિરોધી વાક્યોની વચ્ચે આપણે મૂકી શકીએ. લેટ્સ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. એમાં આપ જોઈ શકો છો આઈ લાઇક ઇંગ્લિશ બટ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. મને અંગ્રેજી ગમે છે પણ મેથ્સ ગમતું નથી. આ વિરોધી છે, પણ મેથ્સ ગમતું નથી. હી વર્ક્સ હાર્ડ, એણે સખત મહેનત કરી, બટ યટ સ્ટીલ હી ડઝન્ટ ગેટ ગુડ માર્ક્સ. પણ તેણે સારા માર્ક મેળવ્યા નથી અથવા તે મેળવી શકતો નથી. તો અહીંયા પણ 2 વાક્યોનો વિરોધ છે એટલે આપણે બટ, યટ, સ્ટીલને મૂકી શકીએ. સો રિમેમ્બર, બટ, યટ અને સ્ટીલ એ 2 વિરોધી વાક્યોની વચ્ચે વપરાય છે અને વિરોધ દર્શાવવાનું કામ કરે છે. એના જેવા ધો અને ઓલ્ધો પણ 2 વિરોધી વાક્યોને જોડવા માટે વપરાય છે, પણ એ 2 વિરોધી વાક્યોની શરૂઆતમાં વપરાય છે. દરેકની વાક્યરચના થોડીક ડિફરન્ટ છે. જોઈ શકો છો બટ, યટ, સ્ટીલ 2 વિરોધી વાક્યોની વચ્ચે, જ્યારે ધો, ઓલ્ધો 2 વિરોધી વાક્યોની શરૂઆતમાં વપરાય છે અને ત્યાર પછી કર્તા અને પછી ક્રિયાપદ અને પહેલું વાક્ય અને બીજું વાક્ય એનો વિરોધ દર્શાવતું વાક્ય હોઈ શકે. ક્યારેક આ ક્રમ તમને ઉલટો પણ જોવા મળે. આઈ ફેલ્ડ આગળ આપ્યું હોય અને પછી આ રીતે વાક્ય લખ્યું હોય કે આઈ ફેલ્ડ ધો આઈ વર્કડ હાર્ડ. પણ એનું પરિણામ દર્શાવતું, વિરોધ દર્શાવતું વાક્ય પાછળ હોય અને આગળના વાક્યમાં ધો, ઓલ્ધોનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, ધો નિરાલી ઇઝ ક્લેવર, નિરાલી ક્લેવર છે, સી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ, પણ તે સારા માર્ક મેળવી શકી નહીં. મિત્રો, એ જ સિરીઝમાં ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંનેનો મતલબ થાય તેમ છતાં,
એ પણ વિરોધી વાક્યોને જોડવાનું કામ કરે, પણ એમાં તમારે થોડીક બાબતો ધ્યાન રાખવી પડશે કે ભાઈ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી જો કોઈ ક્રિયાપદ આપણે મૂકવાનું થતું હોય, દાખલા તરીકે સખત મહેનત કરવા છતાં, તો મહેનત કરવી એટલે વર્ક. જો એ ક્રિયાપદને તમે ડિસ્પાઇટ કે ઇન્સ્પાઇટ સાથે મૂકો તો એ આઈએનજી ફોર્મમાં હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ. પેલું એક્ઝામ્પલ આપ જોઈ શકો છો, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ ફેલ્ડ. સખત મહેનત કરવા છતાંય હું નાપાસ થયો. સો રિમેમ્બર, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અહીંયા આપણે મૂકી શકીએ. ક્યારેક ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ સાથે નાઉન વપરાય અથવા નામ વપરાય. ફોર એક્ઝામ્પલ, ડિસ્પાઇટ હિઝ ઓનેસ્ટી. ઓનેસ્ટ એ એડજેક્ટિવ છે, વિશેષણ છે, જેનું નાઉન ઓનેસ્ટી થાય. આપ એ પણ મૂકી શકો કે ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓનેસ્ટી ઓર ડિસ્પાઇટ હિઝ ઓનેસ્ટી. તો ઓનેસ્ટનું ઓનેસ્ટી એ નાઉન થયું. જો કદાચ ઓનેસ્ટી શબ્દ ન વાપરવો હોય તો આપ ઇન્સ્પાઇટ કે ડિસ્પાઇટ પછી બીઈંગ મૂકી અને વિશેષણ પણ વાપરી શકો. થર્ડ એક્ઝામ્પલમાં આપ જોઈ શકો છો, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓનેસ્ટીની જગ્યાએ ઓનેસ્ટ લખવું છે તો વધારાનો એક શબ્દ બીઈંગ તમે ઉમેરી શકો. ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ ઓનેસ્ટ he was dismissed from the job. તો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની વાક્યરચનામાં ત્રણ બાબતો. વિરોધી વાક્યોની શરૂઆતમાં એ વપરાય. જો એની સાથે ક્રિયાપદ હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ. જો એની સાથે આપણે વિશેષણ મૂકવા માંગીએ છીએ તો બીઈંગ અને વિશેષણ મૂકવાનું રહેશે. જ્યારે નાઉન મૂકવાનું થાય ત્યારે બીઈંગ શબ્દની કોઈ જરૂર નથી. જોઈએ આગળ. ડિસ્પાઇટ સિન્સિયર એફર્ટ્સ છતાંય હી કુડ નોટ અર્ન ગુડ મની. તે સારા પૈસા કમાઈ શકતો નથી અથવા કમાઈ શક્યો નહીં. ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ કાઇન્ડ હોવા છતાંય, દયાળુ હોવા છતાંય, હી ઇઝ રિસ્પેક્ટેડ નોવેર. એને ક્યાંય રિસ્પેક્ટ કરવામાં આવતો નથી. તમે કાઇન્ડનું નાઉન જો વાપરવાનું ઈચ્છતા હો તો કાઇન્ડનું આપણે કાઇન્ડનેસ કરી શકીએ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ કાઇન્ડનેસ હી ઇઝ રિસ્પેક્ટેડ નોવેર. તો કાં તો કાઇન્ડનેસ એ નાઉન મૂકો અને જો એડજેક્ટિવ મૂકવું હોય તો વધારાનો બીઈંગ શબ્દ આપણે મૂકી શકીએ. નેક્સ્ટ, ડિસ્પાઇટ હર બ્યુટી, કે ભાઈ એની સુંદરતા હોવા છતાંય સી વોઝ નોટ સિલેક્ટેડ એઝ અ મોડેલ તરીકે સિલેક્ટ થઈ નહીં. ક્રિયાપદ હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ આપણે આગળ પણ જોયું. ઇન્સ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ, ઝડપથી દોડવા છતાંય આઈ કુડ નોટ કેચ ધ બસ. હું બસ પકડી શક્યો નહીં. તો આ થયું આપનું ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ફરી બટ યટ સ્ટીલ બે વિરોધી વાક્યોની વચ્ચે, ધો ઓલ્ધો બે વિરોધી વાક્યોની શરૂઆતમાં, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પણ વિરોધી વાક્યોની શરૂઆતમાં. એના પછી ત્રણ બાબતો યાદ રાખીએ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી જો ક્રિયાપદ હોય તો તેનું આઈએનજી વાળું રૂપ. ક્યારેક એનું નાઉન વાપરી શકાય, ઓનેસ્ટી, કાઇન્ડનેસ વગેરે. અને જો કાઇન્ડ અને ઓનેસ્ટ જેવા વિશેષણો વાપરવા હોય તો વધારાનું બીઈંગ ઉમેરી અને પછી વિશેષણ આપણે મૂકીશું. ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ ઓનેસ્ટ, ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ કાઇન્ડ, ધેટ વે. અને છેલ્લે ધો આપણે શીખ્યા, ધો ઓલ્ધો. એની જેમ હાવ એવર અને એઝ પણ બે વિરોધી વાક્યોને જોડવાનું કામ કરે છે. હાવ એવર વિરોધી વાક્યોની શરૂઆતમાં આવે, ત્યાર પછી કરતા ક્રિયાપદ પહેલા હાઉએવરની સાથે હંમેશા વિશેષણ કે ક્યારેક ક્રિયા વિશેષણ મૂકવાનું થતું હોય છે. આ વાક્યરચના આપણે યાદ રાખીએ. ધો પછી સીધો કરતા હોય, ધો આઈ એમ ટાયર્ડ, જો કે હું થાકેલો છું. આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ, થાકેલો છું પણ હું મીટિંગને એટેન્ડ કરીશ. પણ જો હાઉએવર મૂકો તો ટાયર્ડ શબ્દ એ વિશેષણ છે તો એને તમારે આગળ લાવવાનું થશે. હાઉએવર ટાયર્ડ આઈ એમ, આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ. થોડોક ડિફરન્સ છે કે ધો પછી કરતા, જ્યારે હાઉએવર પછી વિશેષણ હોય. અને એઝમાં એ વિશેષણને આપણે આગળ લાવવાનું થાય. ટાયર્ડ એઝ આઈ એમ, હું થાકેલો છું, સોરી, આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ. થોડાક એક્ઝામ્પલથી આ વાતોને સમજીએ. બટ આપણે શીખ્યા તો અહીંયા એક વાક્ય છે કે ભાઈ રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. રામુ પુઅર છે પણ તે ગરીબ છે. બે વાક્યોની વચ્ચે બટ. ધો ઓલ્ધો આપણે આગળ મૂકી શકીએ, ધો રામુ ઇઝ પુઅર ઓર ઓલ્ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ.
જો હાવેવર શબ્દ વાપરવો હોય તો એની સાથે વિશેષણ હોવું જોઈએ, એટલે પુઅર વિશેષણ છે એને આપણે આગળ લાવીએ. હાવેવર પુઅર, ધેન કર્તા અને ક્રિયાપદ. રામુ ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ. એઝ વાપરશો તો પુઅર શબ્દને આગળ લઈ જવો પડશે, એટલે પુઅર એઝ રામુ ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ. ફરી ધો પછી કરતા, હાવેવર પછી આપ જોઈ શકો છો વિશેષણ અને એઝમાં વિશેષણ. મિત્રો, આ થઈ વાક્ય રચનાઓ. ફરી આપણે એક વખત જોઈ લઈએ. કોન્ટ્રાસ્ટના શબ્દો આપ જોઈ લેશો. બટ યટ સ્ટીલ, ધો ઓલ્ધો, હાવેવર એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. બટ યટ સ્ટીલ વિરોધી વાક્યની વચ્ચે, ધો ઓલ્ધો બે વિરોધી વાક્યની આગળ, ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ, ક્યારેક એની સાથે નાઉન અને ક્યારેક બીઇંગ પ્લસ વિશેષણ આપણે વાપરી શકીએ. ધો પછી કરતા, હાવેવર પછી વિશેષણ અને એઝમાં વિશેષણ આગળ, ત્યાર પછી કરતા અને ક્રિયાપદ. મને લાગે છે કે આ વાક્ય રચનાઓ આપ સમજી ચૂક્યા હશો. તો પહેલી વાત છે, પરીક્ષામાં તમને પૂછાશે કે ભાઈ આઈડેન્ટિફાય ધ ફંક્શન. હવે આપને કીવર્ડ્સ મળી ગયા. બટ યટ સ્ટીલ, ધો ઓલ્ધો, હાવેવર એઝ અને ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. એ શબ્દો જેમાં વપરાયા હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ એ કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય છે. બીજું તમને એ સેક્શનમાં પૂછાશે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. નીચે પ્રશ્ન અને એની નીચે જે રિસ્પોન્સ આપવાનો છે એ સાચો રિસ્પોન્સ શોધી બતાવો. ફોર એક્ઝામ્પલ, અહીંયા બંનેમાં કોન્ટ્રાસ્ટ આપેલું છે. આપ સમજી શકો છો કે કોન્ટ્રાસ્ટની વાક્ય રચનાઓ તમને મગજમાં છે, તો આમાંથી ચારમાંથી એક જ આન્સર તમને સાચો આપવામાં આવ્યો હશે. બહુ જ કેરફુલ રહી અને આપણે જે લેંગ્વેજ ફંક્શન શીખ્યા એની બિલકુલ વાક્ય રચના સમજી અને સાચી વાક્ય રચના એક જ આપી હશે, જે આપે જોવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા વાક્યને સમજવાનું, વાય ડીડ યુ ફેલ ઇન ધ લાસ્ટ એક્ઝામ? કેમ લાસ્ટ એક્ઝામમાં ફેલ થયા? પહેલું વાક્ય જોઈએ, આઈ વર્ક હાર્ડ સો આઈ ફેલ. મેં સખત મહેનત કરી તેથી હું નાપાસ થયો. પણ અહીંયા સો છે એ તેથી બતાવે છે, આ કોન્ટ્રાસ્ટ નથી. આઈ વર્ક હાર્ડ ધો આઈ ફેલ્ડ, તો આપણે જાણ્યું કે બે વિરોધી વાક્યોની આગળ આવવું જોઈએ. અહીંયા વચ્ચે આપ્યું છે એટલે એ પણ યોગ્ય નથી. આઈ વર્ક હાર્ડ એઝ આઈ ફેલ્ડ, એઝ વિરોધી વાક્યોની શરૂઆતમાં આવવું જોઈએ અને એની પહેલા વિશેષણ હોવું જોઈએ. આ હાર્ડ એઝ આઈ વર્કડ તો એ સાચું, એટલે વાક્ય રચનાની દ્રષ્ટિએ અહીંયા એ ખોટું છે. અને લાસ્ટમાં હાર્ડ એઝ આઈ વર્કડ આઈ ફેલ, તો અહીંયા એઝનો યુઝ ખોટી રીતે થયો છે, પણ અહીંયા વિશેષણ આગળ છે એટલે આ બિલકુલ યોગ્ય વાક્ય છે. તો આ એકદમ સાચું આપણું કહી શકીએ. લાસ્ટ જોઈએ, આઈ ફેલ સેડ દેટ ધ ઓનેસ્ટ બોય લોસ ધ જોબ. એના ઓપ્શનમાં રિસ્પોન્સમાં સન કહેશે, હાવેવર એઝ અહીંયા કોઈ સંયોજક નથી અને ઇનસ્પાઇટ ઓફ. તમે જોઈ શકો છો કે છેલ્લું વાક્ય, ઇનસ્પાઇટ ઓફ હિઝ ઓનેસ્ટી નોબડી ટ્રસ્ટેડ હિમ, એ સાચું છે. હાવેવર પછી અહીંયા વિશેષણ આવવું જોઈએ, અહીંયા કરતા છે. એટલે કયા ખોટા છે, શા માટે આ ના આવે ઓપ્શન, એ પણ આપે વિચારવાનું રહે. એઝ ક્યારેય વાક્યની શરૂઆતમાં આવતું નથી, એની પહેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ આવવું જોઈએ, જે અહીંયા નથી. ત્રીજા વાક્યમાં કોઈ સંયોજક નથી અથવા કીવર્ડ નથી, એટલે એ પણ ના આવે. તો ચોથું વાક્ય અથવા ચોથો ઓપ્શન આપણો સાચો છે. તો મિત્રો, આ રીતે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એવું આપને પૂછાશે. અને એ જ ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એમાં તમને પૂછાશે, જેમાં પ્રથમ વાક્ય લગભગ આપ્યું હશે, એનું વિરોધ દર્શાવતું વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. કીવર્ડ્સ આર ગિવન, કીવર્ડ્સ એક બે તમને આપ્યા હશે અને કૌંસમાં લખ્યું છે કે ભાઈ કોન્ટ્રાસ્ટથી આ વાક્યોને પૂરા કરો. તો એ કીવર્ડ ઉપરથી આપ પાછળનું વાક્ય કેવું વિરોધી બનાવી શકશો એ સમજી શકશો. અહીંયા આપે એ સમજવાનું રહે કે ભાઈ બીજું વાક્ય છે આનો એક્ઝેક્ટ વિરોધ કરતું વાક્ય હોવું જોઈએ અને ગ્રેમેટિકલી અને ટેન્સની દ્રષ્ટિએ એ વાક્ય સાચું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ, ધો સુનિલ રેન ફાસ્ટ, સુનિલ ઝડપથી દોડ્યો. ગુજરાતીમાં વિચાર લેવાનું, પણ તે બસ ચૂકી ગયો. બટ મૂકવાની જરૂર નથી, તો આપેલું છે.
હી, હવે કાળ તો આગળના વાક્યનો કાળ જોઈ લેવાનો. રેન આપ્યું છે એટલે ભૂતકાળ છે, તો આપણે મિસનો કરતા પછી ભૂતકાળ મૂકવું પડે. એટલે હી મિસ્ડ ધ બસ. ફરી, ધો સુનિલ રેન ફાસ્ટ, હી મિસ્ડ ધ બસ. સ્માર્ટ એઝ આરવ ઇઝ, આરવ સ્માર્ટ છે પણ હી કેનોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. બી એ સ્માર્ટ છે પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો નથી. આ રીતે આપ યોગ્ય અર્થપૂર્ણ વાક્ય બનાવી શકો. હાવેવર સ્ટ્રીક ધ ટીચર વોઝ, ટીચર ઘણા જ સ્ટ્રીક હતા, પણ શું થયું? તો વિરોધ દર્શાવવા માટે તે ક્લાસને કંટ્રોલ કરી શકતા હતા, તો યોગ્ય નથી. વિરોધ ત્યારે બને કે એ સ્ટ્રીક હતા પણ ક્લાસને કંટ્રોલ ન કરી શક્યા. તો લખી શકાય, અને ભૂતકાળ છે એટલે તમે કુડ નોટ જેવું શબ્દો મૂકી શકો. હાવેવર સ્ટ્રીક ધ ટીચર વોઝ, he could not control the class. In this way, બધા જ જે આપેલા છે એ વાક્યોને એક્સરસાઇઝ તરીકે કરશો. કેટલાકમાં ઓપ્શન નથી આપ્યા કે જેથી કરીને તમે તમારી રીતે એ વાક્યોને મૂકી શકો. પરીક્ષામાં આ રીતના ઓપ્શન તમને આપવામાં આવ્યા હશે, અને સાથે સાથે કૌંસમાં કોન્ટ્રાસ્ટ એવું તમને આપવામાં આવ્યું છે. તો લેંગ્વેજ ફંક્શન આ રીતે 3 રીતે પૂછાય, જે આપણે અહીંયા કોન્ટ્રાસ્ટના ઉદાહરણ દ્વારા જોવાની કોશિશ કરી. હજી આવા ઘણા બધા ટોપિક્સ છે જે આપણે વારાફરતી જોઈશું. અમને ફોલો કર્યા રહેજો, અને સતત યુટ્યુબ ચેનલ ઈ ગુરુ રાજેશ મિસ્ત્રી એને સબસ્ક્રાઈબ કરી અને એને લેટેસ્ટ અપડેટ આવે એ આપ જોયા કરશો, જેથી આવી ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત થાય. Until then, goodbye, take care.